નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં સંબોધી જનસભા દરિયાપુર વિધાનસભામાં આવતા વોર્ડમાં પ્રચાર કર્યો। જય શ્રી રામના નારા સાથે સંબોધનની શરૂઆત કરી। મંદિરો, પોળ અને ઇતિહાસને જાળવી રાખવાનો છે। કોંગ્રેસના શાસનમાં લતીફનું અમદાવાદ તરીકે ઓળખાતું હતું। ભાજપનું શાસન આવ્યું તો બધા દાદા ઘર ભેગા થયા છે। પહેલાં રથયાત્રા બુલેટ પ્રૂફ રથમાં નીકળવી પડતી હતી। આજે કોઈની તાકાત નથી આંખ ઊંચી કરી શકે। ધંધુકાની ધર્મેશ પરમારની હત્યા પર પણ બોલ્યા છે સંઘવી। બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે। ધીરે ધીરે બધા જ ખૂણે બુલડોઝર પહોંચશે। જરૂર પડશે તો એક પણ ખૂણો નહીં છોડીએ। કોંગ્રેસની એક પણ ચૌદસ છૂટાવી ન જોઈએ। ચૂંટાઈ તો મોડે સુધી નવરાત્રી બંધ કરાવશે। એ કોંગ્રેસના શાસનમાં કર્ણાવતી કે અમદાવાદ તરીકે નહીં ઓળખાતું હતું। આ આપણું શહેર એ લતીફના નામે ઓળખાતું હતું। આ લતીફના શહેર તરીકે ઓળખાતું હતું। પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું એટલે લતીફ હોય કે લતીફના દાદા હોય, બધા દાદાઓ ઘર ભેગા કરવાનું કામ આપણી ભારતીય જનતા પાર્ટીએ કર્યું। અને તો મને એમ કહો કે આ નાના નાના વિષયોને લઈને દરરોજ આપણા રાજ્યને બદનામ કરતા લોકો ચાલે કે લતીફ જેવા ગુંડાઓને જ્યાં પહોંચાડવાના હોય ત્યાં પહોંચાડેલા લોકો ચાલે। આપણા ભગવાન જગન્નાથજીની યાત્રા જ્યારે આ કોંગ્રેસના શાસનમાં નીકળતી હતી ત્યારે બુલેટ પ્રૂફ રથમાં ભગવાન જગન્નાથજીને બહાર નીકાળવા પડતા હતા। કોઈ આંખ ઊંચી કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઉપર કરીને જોઈ કાયદો તોડવાની કોશિશ કરે તો આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એવા ગુંડા ટપોરીઓ જોડે શું હાલ કરે?